આ ERP જ્યારથી સોફ્ટવેર અહીંયા અમલ કરવામાં આવ્યું છે ત્યારથી અમે જે પણ વ્યક્તિને અહીંયા ડોનેશન સ્વીકારવા એમની બેઠા છે તો એ લોકો જ્યારે એમનો મોબાઈલ નંબર આપે છે તો ફર્સ્ટ વાર કોઈ વ્યક્તિ આવ્યો છે તો એની તમામ ડિટેલ અમારે નાખવાની હોય છે, પણ સેકન્ડ ટાઈમ એ જ વ્યક્તિ આવે છે તો ફક્ત એના મોબાઈલ નંબરથી તમામ ડિટેલ અહીંયા શો થઈ જાય છે. એટલે અમારી જે પણ લેન્થી પ્રોસેસ થતી હતી એ ઇઝી વે અમને મળી ગયું છે. યાત્રીઓને પહેલા એવું હતું કે પહેલા અમે હાથ લેખિતથી કોઈ પણ અમને રિસિપ્ટ આપતા હતા, તો નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ એ લોકો અહીંયા આવતા હતા ત્યારે અમને કોઈ ડેટા જલ્દી એમને મળતો નહોતો. અત્યારે અમે જ્યારે એમનો મોબાઈલ નંબર લઈએ છીએ ત્યારે યાત્રિકને એ જ મોબાઈલ નંબર ઉપર એમના વોટ્સએપની એમના ટેક્સ્ટ મેસેજની અંદર પણ એમનો મેસેજ જાય છે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ વતી એમને અહીંયા જે ડોનેશન કર્યું છે એવી રીતે. બીજું કે અહીંયા અમને જે ડોનેશન અમે સ્વીકારીએ છીએ એમનો મોબાઈલ નંબર, નામ, એમનો પાન નંબર, એમની ડેટ ઓફ બર્થ, એમનું એડ્રેસ, એ તમામ ડિટેલ અમે અહીંયા મેન્શન કરીએ છીએ, જેના કારણે કે જ્યારે અમને ડેટ ઓફ બર્થ આપ્યું હોય ત્યારે એમની ડેટ ઓફ બર્થના દિવસે પણ અહીંયા દેવસ્થાન ટ્રસ્ટ વતી એમને એક મેસેજ છોડવામાં આવે છે એમના જન્મદિવસ નિમિત્તે પણ. એટલે યાત્રી પણ અહીંયા જે હવે ડોનેશન લખાવે છે તો હવે અમને ઘણા લોકોને ખબર પડી ગઈ છે કે હવે અમારે નામ બોલવાની જરૂર નથી, અમારું નામ પહેલેથી દેવસ્થાન ટ્રસ્ટને ખબર જ છે. એટલે એ બધી બાબતોથી પણ યાત્રી બહુ સંતોષથી અમારી જોડે સારી રીતે વાતચીત કરે છે. યાત્રિક જ્યારે ફર્સ્ટ અહીંયા આવે છે ત્યારે અમે જે અમારું જનરલ ડોનેશન હોય છે એ જનરલ ડોનેશનની અંદર અમે જનરલ ડોનેશન, સુવર્ણ શિક્ષણ ડોનેશન, ભોજનાલય, ગૌશાળા, એજ્યુકેશન, અન્નકૂટ, એ દરેક વ્યક્તિને અમે પૂછતા હોય છે કે આપણે ડોનેશન શામાં લખાવવું છે. એ વ્યક્તિ એવું કહે છે કે અમારે તમામ જગ્યાએ યુઝ થાય એવી જગ્યાએ તો અમે જનરલ ડોનેશન સિલેક્ટ કરતા હોય છે, પણ પર્ટિક્યુલર એવું કહે છે કે એમાં સુવર્ણ શિખરમાં લખાવવું છે તો અમે સુવર્ણ શિખર સિલેક્શન કરતા હોઈએ છીએ. ત્યારબાદ અમે એ યાત્રિકને એમનો મોબાઈલ નંબર માંગતા હોઈએ છીએ. તો મોબાઈલ નંબર માંગ્યા બાદ અમે એમના જોડેથી નામ માંગીએ છીએ, પછી એમનો પાન નંબર એમને આપવાનો હોય તો, ડેટ ઓફ બર્થ એમને આપવાની હોય તો, પછી ક્યાંથી આવે છે એમનું અમને એડ્રેસ લેતા હોઈએ છીએ, પછી એમની અમાઉન્ટ. યાત્રિક જો કેશમાં આપે છે તો અમે અહીંયા કેશનું ઓપ્શન છે તો કેશ સિલેક્ટ કરીએ છીએ, પણ કોઈ ડેબિટ કાર્ડ આપે છે અમને તો અમારી જોડે જે POS મશીન છે એની દ્વારા અમે સ્વાઇપ કરીને એમની ડેબિટ કાર્ડની એન્ટ્રી નાખતા હોઈએ છીએ. અથવા કોઈ યાત્રિક એમનો મોબાઈલ લિંક આવ્યો હોય તો અમે QR કોડ દ્વારા પણ એમનું ડોનેશન સ્વીકારીએ છીએ. આ QR કોડની પણ ટ્રાન્ઝેક્શન આઈડી આપણી અંદર નાખતા હોઈએ છીએ. યાત્રિક એનું ચેક અમને આપે છે તો અમે ચેક સિલેક્ટ કર્યા બાદ એ ચેક કયા નામનો છે એ પણ અમને સોફ્ટવેર દ્વારા જ અમને વેરીફાઈ થઈ જાય છે કે ચેક ભોજનાલયના નામનો છે કે શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ નામનો છે. એ પણ આપણે સોફ્ટવેર જ બતાવી દે છે કે તમે ચેક સ્વીકારો છે તો ભોજનાલય ખાતામાં સ્વીકારવાના છો કે મંદિર દેવસ્થાન ટ્રસ્ટમાં સ્વીકારવાનો છો. એ પણ એક આ સોફ્ટવેરના માધ્યમથી જ અમને સરળ વસ્તુ મળી ચૂકી છે આની અંદર.